નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 જોતા હતા, સંખ્યા પદ્ધતિ, જેમાં આપણે વાસ્તવિક સંખ્યાઓમાં જેની અંદર બે ભાગ પડે છે, સમય અને અસમય સંખ્યા, જ્યાં સમય સંખ્યા વિશે આપણે ભણી ચૂક્યા છીએ અને સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ પણ આપણને ખબર છે કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય છે, કે સમય સંખ્યા અને અસમય સંખ્યા। સમય સંખ્યાની અંદર જે દશાંશ અભિવ્યક્તિ આવે છે, એક તો શાંત અને બીજી કઈ છે અનંત। જ્યારે અહીંયા કઈ છે, અહીંયા છે અનંત। પણ આપણે અનંત દશાંશ અભિવ્યક્તિમાં બે ભાગ જોયા હતા, એક આવૃત અને બીજી કઈ હતી અનાવૃત। તો અનંત અને આવૃત એ તેમાં કેવા છે સમય સંખ્યા, અને અનંત સાથે કઈ પાછી અનાવૃત એ કેવી કેવા છે અસમય સંખ્યા। બરાબર મિત્રો? તો જો મિત્રો હું તમને એમ કહું કે તમે મને કોઈ પણ ત્રણ અસમય સંખ્યા દશાંશ અભિવ્યક્તિમાં આપો તો તમે મને કેવી સંખ્યા આપશો કે જે કેવી હોય અનંત હોય અને પાછી કેવી હોય અનાવૃત હોય। એટલે કે એના પછી જે સંખ્યા લખાશે એ બધી કેવી થશે અનંત અને પાછી અનાવૃત, કોઈ રિપીટ થશે નહીં। બરાબર? તો આપણે એવી કોઈ સંખ્યા લખીએ। તો ધારો કે નંબર 1 પહેલી સંખ્યા કઈ છે, તો કે 3.14। મિત્રો યાદ છે આ પાઈની કિંમત છે, પછી 1, 5 એમ અનંત સુધી લખાતું હતું। તો આ કિંમત શેની છે? પાઈની છે। તો પાઈ કેવી સંખ્યા છે? પાઈ એ અસમય સંખ્યા છે। પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે। પછી આવે છે નંબર 2। નંબર 2માં આપણે કોઈ પણ સંખ્યા લખી શકીએ, જેમ કે 0.10 100 100 જો તો કોઈ રિપીટ થાય છે? હા, 10 રિપીટ થાય છે, પણ બ્લોકની જેમ રિપીટ થતી નથી, એને સિક્વન્સ રીતે મેં અલગ રીતે હું બનાવું છું। બરાબર છે? 4 વાર 0 પછી 1, તો આ કેવી સંખ્યા થઈ? અનંત અને પાછી કેવી છે અનાવૃત। અનાવૃત છે માટે આ સંખ્યા કેવી કહેવાશે? આ સંખ્યા કહેવાશે અસમય સંખ્યા। અને નંબર 3 જુઓ, 1.01 નહીં, 1.10 110 111 4 ટાઈમ્સ 1 પછી 0 5 ટાઈમ્સ 1 પછી 0। તો મિત્રો આવી પણ આપણને કેવી સંખ્યાઓ મળે? આવી પણ આપણને અનંત સંખ્યાઓ આપણે મેળવી શકીએ। બરાબર છે? કે જે કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે। હવે તમને એમ કહું કે દશાંશ અભિવ્યક્તિ જેની અનંત અને અનાવૃત હોય, આવી તમે કેટલી સંખ્યાઓ મેળવી શકો? તો કે 3 સંખ્યાઓ તો ઓછામાં ઓછી તો મળે 300 4 5 અનંત સંખ્યાઓ મળે। આવી અનંત અનાવૃતવાળી પણ કેવી સંખ્યાઓ મળે? અનંત સંખ્યાઓ મળે। મિત્રો અહીંયા મેં અમુક લિસ્ટ ક્વેશ્ચનનું મૂકેલું છે, એમાં ક્વેશ્ચન નંબર 7 શું કે છે, તો કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો। તો મિત્રો 3 સંખ્યાઓ મેં લખી છે, પણ તમારે આના સિવાયની બીજી હોમવર્કમાં લખવાની છે। બરાબર? તો આ થઈ 3 અનંત અને અનાવૃત સંખ્યાઓ મેં આપી છે, પણ બીજી આના સિવાયની તમારે બીજી લખવાની છે હોમવર્કમાં। એના પછી આપણે જોઈએ હવે ઉદાહરણ નંબર 10। ઉદાહરણ નંબર 10માં એવો પ્રશ્ન છે કે 1/7 એટલે કે સમય સંખ્યા 1/7 અને 2/7 વચ્ચેની અસમય સંખ્યા શોધો। હવે તમને ખબર છે મિત્રો, 1/7 એટલે સંખ્યા કેટલી થાય? તો કે 0.142857 એનો 12। બરાબર? અને 2/7 બરાબર કેટલી થાય? તો કે આને 2 વડે ગુણી નાખવાના, એટલે 2 વડે ગુણું તો કેટલા થાય? તો કે 7 દુ 14 નો ચોકડો, વધી આવી 1, 5 દુ 10 ને 11 નો એકડો, વધી આવી 1, 8 દુ 16 ને 17 નો સાતડો, વધી આવી 1, 2 દુ 4 ને 1, 5, 4 દુ 8 ને 2 એકા 2 એનો 12, એટલે આ સંખ્યા થઈ। બરાબર? એટલે કે 1.
એટલે કે 0.282857 એટલે કે આ બંનેની વચ્ચે મારે કોઈ પણ એક સમય સંખ્યા લખવાની, તો કોઈ પણ સમય સંખ્યા લખી નાખો કે જે 1.4 કરતાં પછી કેવી હોય, મોટી, અને 0.28 કરતાં કેવી હોય, નાની. તો જુઓ તો 0.15 એના કરતાં મોટી કહેવાય કે ના કહેવાય? આ કહેવાય. 15 0 15 00 15 000 15 4 વખત 0 15 5 વખત 0 એમ અનંત સુધી. તો બરાબર આ કઈ સંખ્યા થઈ? તો કે આ આપણે માગેલી સંખ્યા થઈ કે જે 1/7 અને 2/7ની વચ્ચે છે. બરાબર. તો એના જેવું એક્ઝામ્પલ જે છે એ તમારે જાતે ગણવાનો છે. બરાબર. જાતે ગણવા પહેલાં હું તમને થોડી ઘણી હિંટ આપી દઉં, તમારે ખાલી થોડું ઘણું જ ઘરેથી કરવાનું રહેશે. શું કહે છે એના જેવો એક્ઝામ્પલ નંબર અહીંયા 8 આપેલો છે કે સમય સંખ્યા 5/7 અને 9/11ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા શોધો. તો મને આ કિંમત તો ખબર હતી 1/7ની, પણ મને 5/7ની કોઈ કિંમત આપેલી નથી. તો 5/7ની કોઈ કિંમત નથી આપેલી, તો મારે પેલા 5/7ને દશાંશ અભિવ્યક્તિ ગોતવી પડશે ભાગાકાર કરીને. તો જો આપણે કરી લઈએ ભાગાકાર. શું ભાગાકાર કરશું? તો કે 5/7. ભાગ શેના વડે ચાલશે? ભાગ ચાલશે 0 વડે. પછી અહીંયા 0.50 કરો, 7 7 49, શેષ કેટલી વધી? 1. પછી ઉપરથી ઉતારો 0, અહીં તો 0 અનંત હશે, જેટલા જોઈએ એટલા મળશે. પછી 0 ઉતારો તો શું આવશે? 7 × 7, શેષ વધશે 3. ફરી પાછ 0 ઉતારો, 7 × 4 = 28, શેષ વધશે 2. ફરી પાછ 0 ઉતારો, 7 × 2 = 14, શેષ વધશે કેટલી? શેષ વધશે 6. ફરી પાછું 0 ઉતારો તો શેષ કેટલી વધશે? 8 × 7 = 56, શેષ વધશે 4. ફરી પાછ 0 ઉતારો એટલે કે 7 × 5 = 35. હવે 5 શેષ વધશે, એટલે કે અહીંયા પછી આ બધું શું થાય છે? રિપીટ થાય છે. માટે 5/7 બરાબર શું મળશે? તો કે 0.714285. બરાબર. તો આ થઈ કિંમત 5/7. હવે મિત્રો તમને એમ કહું કે 9/11 આ કિંમત આપણે ગોતીએ. 9/11 ગોતવી છે. ભાગ નહીં ચાલે, ભાગમાં પડીશું. પછી દશાંશ ચિહ્ન એટલે અહીંયા થઈ ગયા 90. તો કે કેટલા આવશે? 11 × 8 = 88. બરાબર. ભાગ ના ચાલે, અરે ભાગાકાર કરો તો શેષ કેટલી વધશે? 2. ફરી પાછા 0 લઈ આવો એટલે કેટલા આવશે? તો કે 11 × 1 = 11, શેષ વધી 9. ફરી પાછા ઉપરથી 0 લાવો, 11 × 8 = 88, શેષ વધી 2. ફરી પાછ 0 લાવો, 11 × ટૂંકમાં 81 એનો બ્લોક બની જશે. તો આ શું થશે? તો કે 9/11 બરાબર 0.81/12. હવે આ બે સંખ્યાની વચ્ચે કોઈ પણ સંખ્યા તમારે નવી લખવાની છે. તો મિત્રો આ બેની વચ્ચે હું કોઈ પણ એક સંખ્યા લખું છું, બાકીની તમારે હોમવર્કમાં લખવાની છે 2. એટલે કે 0.71 છે ને, 81 સુધી મારે જવાનું છે. તો કે 0.71 છે એટલે હું લઈ લઉં 72, 1 0 72, 2 0 72, 3 0 72 અને એમ કરતાં અનંત સુધી. મિત્રો એક સંખ્યા મેં ગોતી છે, બાકીની 2 નંબર 2 અને 3 એ તમારે ગોતવાની છે હોમવર્કમાં. બરાબર. તો આ સાથે આ એક્ઝામ્પલ પણ હું તમને આપું છું હોમવર્કમાં. ચલો એના પછીનો એક્ઝામ્પલ કે નીચેની સંખ્યાઓ સમય છે કે અસમય છે તે જણાવો. ચલો આપણે જણાવીએ કે સંખ્યાઓ કેવી છે, સમય અસમય છે કે સમય છે. જેમાંનું નંબર 1 મને આપેલું છે વર્ગમૂળમાં 23. હવે વર્ગમૂળ 23નું કંઈ નીકળે સાદું રૂપ આપે? ના આપે. તો વર્ગમૂળ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા. પછી નંબર 2 શું છે? વર્ગમૂળમાં
25 વર્ગમૂળ 225 બરાબર શું થાય 15 અને 15 સંખ્યા કેવી થઈ ગઈ 15 થઈ ગઈ સમય સંખ્યા બરાબર। ચલો એના પછી નંબર 3 આપેલું છે 0.3796। હવે આની અભિવ્યક્તિ કેવી છે શાંત છે, અભિવ્યક્તિ શાંત છે એટલે આને હું પોઈન્ટ કાઢી નાખું તો શું લખાય તો કે 3796 ડિવાઇડેડ બાય 1 2 3 4 10,000 અને આ સંખ્યા કેવી થઈ ગઈ હવે તો કે આ સંખ્યા એ સમય સંખ્યા થઈ ગઈ બરાબર। એના પછી નંબર 4 શું છે તો કે 7.478478 એમ ક્યાં સુધી છે અનંત સુધી। તો આને આવી રીતે લખી શકાય કે 7.478 બ્લોક અને જ્યાં બ્લોક આવે એટલે સંખ્યા કેવી હોય આપણા માટે તો કે સમય સંખ્યા થઈ જાય। અને નંબર છેલ્લો શું આપેલું છે તો કે 1.10 100 100 1 4 ટાઈમ્સ 0 અને 1 ઇન્ફાઇનાઇટ ટાઈમ। તો આ સંખ્યા તો ક્લિયર જ છે કેવી છે મિત્રો તો કે અસમય સંખ્યા। શું કામ કારણ કે કેવી છે અનંત અને અનાવૃત છે। ખ્યાલ આવી ગયો। તો આ ટાઈપના એક્ઝામ્પલ આપણે આજે જોયા કે જે કેવી છે અસમય સંખ્યા ઉપર આધારિત। એના પછી હવે આપણે આજે જોશું કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાને સમય સંખ્યા ઉપર કેવી રીતે દર્શાવાય બરાબર છે। તો આપણે શરૂઆત કરીએ નંબર 1 એક્ઝામ્પલથી। એ શું કહે છે તો કે ક્રમિક વિપુલ દર્શિતા શું કહેવાય એ આપણે પછી સમજીએ પણ આગળ રકમ વાંચીએ કે સંખ્યા રેખા ઉપર 3 પોઈન્ટ કે સંખ્યા રેખા ઉપર 3.765 એ મને દર્શાવો। હવે મિત્રો આમાં 3 એટલે પૂર્ણાંક અને 3 પછીના બધા કેવા છે પોઈન્ટમાં એટલે 3 પોઈન્ટ પછીના કેવા છે એટલે આ સંખ્યા 3 ને 4ની વચ્ચે હશે તો તમારે ફૂટપટ્ટીથી પહેલાં તો સંખ્યા રેખા દોરી લેવાની અને આ સંખ્યા રેખા ઉપર અહીંયા હશે 1 અહીંયા હશે 2 અહીંયા ક્યાંક હશે 3 પછી હશે ક્યાંક 4 અને 4 પછી હશે ક્યાંક 5 બરાબર। તો આ નંબર છે। હવે આ નંબર આવે કઈ જગ્યાએ આ નંબર આવે 3.7 એટલે કે અહીંયા 3 થી 4 વચ્ચે 10 સરખા કાપા હશે તમને મિત્રો ખ્યાલ હોય તો બરાબર કે જેમાં એક કાપાને શું કહેવાય તો કે એક કાપો 3.1 3.2 3.4 3.5 એમ 3.7 તો એ મારા માટે કામનું છે માટે સંખ્યા ક્યાં આવશે અહીંયા પણ મારે એક્યુરેટ માપ ગોતવું છે એટલે હું શું કરું છું તો કે આની ઉપર ફોકસ કરું છું બરાબર। એની ઉપર ફોકસ કરું એટલે હું બીજી વાર એને હું લખું એટલે આવી રીતે એક પછી એક ક્રમમાં લખવામાં આવે એટલે આને કહેવાય ક્રમિક વિપુલ દર્શિતા બરાબર છે। એટલે હવે અહીંયા હું લખું છું 3 અને અહીંયા લખું છું હું 4 અને 3 ને 4 વચ્ચે એક સરખા 10 ભાગ કરી દઉં એટલે આ થશે પહેલાં 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 અને 3.9 આ 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 ને 3.9 3.9 પછી કઈ સંખ્યા આવશે 3.10 ના એ શું થઈ જશે 4 થઈ જશે બરાબર। ચાલો એના પછીની સંખ્યા કઈ છે તો કે મેં ખાલી આટલું બતાવ્યું 3.7 હવે હું લઉં છું પાછળ 6 તો હવે એ કેની વચ્ચે આવશે તો કે આ બેની વચ્ચે આવશે કેમ તો કે આની વચ્ચે બીજા પણ 10 કાપા હોય ફરી પાછું એને ફોકસ કરીએ એની ઉપર અત્યારે તો ક્રમિક એના પછીની બીજી ક્રમ કરી મેં તો અહીંયા છે હવે 3.7 અને અહીંયા છે હવે 3.8 જો અહીંયા 3 ને 4 હતું તો અહીંયા 3 અહીંયા 4 પછી આ 3.7 અને આ 3.8 આની વચ્ચે બીજા 10 સરખા કાપા બરાબર છે એટલે આ 1 આ 2 આ 3 અને 4 આ 1 આ 2 આ 3 અને 4 આમાં કઈ સંખ્યા થાય તો કે આ થશે 3.71 3.72 3.73 ખ્યાલ આવી ગયો 3.74
3.75, 3.76, 3.77, 3.78 અને 3.79 ને 3.80. બરાબર છે. હવે સંખ્યા કઈ છે? 76. તો કે આ રહ્યું આ 76 અને 77ની વચ્ચે હશે સંખ્યા. બરાબર. તો ફરી પાછા આને અંદર ઝૂમ કરીએ તો શું થવાનું? તો થવાનું અહીંયા કેટલા આવશે? તો કે 3.76થી લઈને અહીંયા કયા આવશે? 3.77. 3.77 અને એમાં એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ માપ આપણને મળશે. એક અહીંયા 2, અહીંયા 3 અને આ 4, 5, 6, 7, 8 અને 9 આ બધા માપ લખી લઈએ તો શું થવાનું? જોજો મિત્રો, હું અહીં લખું છું કે 3.762, 3.763, 3.764, 3.765, 3.766, 3.767, 3.768, 3.769 અને 3.770. 770 એટલે આવડું આ જ પોઈન્ટ કહેવાય. બરાબર છે. તો મને કીધું કયું ગોતવાનું? તો કે મને કીધું છે 3.765 એટલે કે આ આપણો પોઈન્ટ થશે 3.765. ખ્યાલ આવે છે? તો આ રીતના આને કહેવાય વિપુલ ક્રમિક દર્શિતા. આ થશે આકૃતિ 1, અહીંયા 2, અહીંયા 3 અને 4. જો દશાંશ ચિહ્ન પછી 3 આંકડા હોય તો 4 આકૃતિ બને. જો દશાંશ ચિહ્ન પછી 4 આંકડા હોય તો આવી કેટલી આકૃતિ બનશે? 5 આકૃતિઓ બનશે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ રીતના એક્ઝામ્પલને કહેવાય કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ. કઈ સંખ્યાનું? તો કે વાસ્તવિક સંખ્યાનું. બરાબર. એને વચ્ચે 10 આંકડા 10-10-10ના ગેપ આપણે પાડવાના છે અને સરખા પાડવાના છે. ફૂટપટ્ટીથી માપ લઈને પાડવાના છે. બરાબર. તમે આ બે વચ્ચે 1-1 સેન્ટીમીટરનું ગેપ રાખો તો તમને આકૃતિ વ્યવસ્થિત મળશે. પણ મારી પાસે એવડી મોટી સ્કેલ અવેલેબલ નથી, માટે હું આવી રીતે આના રેન્ડમલી ભાગ પાડું છું. જો તમે ફૂટપટ્ટીથી ભાગ પાડશો તો એકદમ વ્યવસ્થિત આકૃતિ બનશે. બરાબર. તો આ તો આપણો એક્ઝામ્પલ 1. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એ શું કહે છે? એક્ઝામ્પલ નંબર 2 કહે છે કે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ મદદથી 4.2612 ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. 4 દશાંશ સ્થળ સુધી કીધું છે. અને કઈ સંખ્યા છે? નંબર 2 સંખ્યા છે 4.2612 એટલે કે 4.2626. 4 થઈ ગયા દશાંશ ચિહ્ન. આ મારે દર્શાવવાનું છે. 4 છે એટલે 4 ને 5ની વચ્ચે આવશે. તો પહેલી આકૃતિ સરળ થઈ ગઈ. અહીંયા 3, અહીંયા 4, 5 અને 6 એટલે આની વચ્ચે ક્યાંક આવશે. ચલો હવે 4 અને 5થી વચ્ચે સરખા 10 ભાગ પાડીએ એટલે અહીંયા 4, અહીંયા 5 અને એક્ઝેક્ટલી વચ્ચોવચ્ચ એટલે કે અહીંયા શું હશે? તો કે 4.5. જ્યાં અહીંયા પહેલું 4.1, 4.2, 4.3 અને 4.4. અહીંયા 4.6, 4.7, 4.8 અને 4.9. બરાબર છે. નામ લખી દઈએ. 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.5 આપેલા છે. 6, 4.7, 4.8 અને 4.9. હવે મારી સંખ્યા કઈ છે? તો કે 4.2 પછીની એટલે કે આ 4.2 પછી આમાં મારે ફરી પાછું ફોકસ કરવાનું. અહીંયા 4 ને 5 ઉપર મેં ફોકસ કર્યું તો જુઓ તો હવે શું થશે? તો કે પછીની ક્રમિક વિપુલ દર્શિતામાં આવશે અહીંયા 4.2 અને અહીંયા આવશે 4.3. અને આની વચ્ચે કેટલા કાપા છે? તો કે આની વચ્ચે એક્ઝેક્ટલી 10 કાપા છે. જ્યાં આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8. બરાબર. જુઓ તો આ છે 4.21, 4.22, 4.23,
4.24, 4.25, 4.26, 4.27, 4.28 અને 4.29. બરાબર. મારી સંખ્યા કઈ છે તો કે 4.26, એટલે કે 4.26 અહીંયા અને 27. આની વચ્ચે 10 કાપા લેવાના ફરી પાછા મારે. તો ફરી પાછું એને ઝૂમ કરીએ. બરાબર. તો શું થવાનું, અહીંયા 4.26 અને અહીંયા છે 4.27. આની વચ્ચે એક્ઝેક્ટલી 10 કાપા, એટલે કેટલા થવાના, અહીંયા 1, અહીંયા 2, 3 અને 4. 1, 2, 1, 2, 3 અને 4. જુઓ તો શું થાય છે અહીંયા તો કે 4.261, 4.262, પછી 4.263, પછી 4.264, 4.265, પછી 4.266, પછી 4.267, 4.268 અને 4.269. બરાબર. અને કયો આંકડો આવ્યો હવે તો કે નંબર આવે છે 4.262. 262 અને 263 એની વચ્ચે આવશે 10 કાપા. ફરી પાછું એક ઝૂમ કરીએ. કયો નંબર છે તો કે 4.262 થી લઈને 4.263. તો કે આ એની એક્ઝેક્ટલી વચ્ચેનો. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9. જુઓ તો હું લખું છું અહીંયા તો કે 4.2621, પછી 4.2626 અરે 22, 4.2623, 4.2624, 4.2625, 4.2626, 4.2627, 4.2628 અને છેલ્લે 4.2629 અને 4.2630. બરાબર છે. તો આ નંબર મળી ગયો, જેમાં 4.2626 જ્યાં આ સંખ્યા બતાવે છે. તો મિત્રો આવી રીતે વિપુલ દર્શિતા આપણે કરવાનું છે. બરાબર. તો આ સાથે આપણે એક્ઝામ્પલ બીજો પૂરો અને એક્ઝામ્પલ નંબર 3. આ એક્ઝામ્પલ નંબર 3 તમારે ગણવાનું છે હોમવર્કમાં. શું કામ? કારણ કે એની એક પ્રેક્ટિસ કરી લ્યો. 5.37 એટલે 7/12 એટલે સંખ્યા કેવી થઈ, આ થઈ. એટલે કે 5.3777 અને 7. આને તમારે દર્શાવવાનું છે શેમાં તો કે સંખ્યા રેખા ઉપર. તો પહેલાં શું આવશે 5 ને 6 ની વચ્ચે, પછી શું આવશે તો કે 7 7 7 7 7 એમ તમારે ધીમે ધીમે વધુ જવાનું. બરાબર છે. તો હા, અહીંયા પહેલાં 5 લેશો તમે, અહીંયા આવશે 6, પછી 5.1, 5.2, 5.3, 5.4, એમાં તમારે 5.3 અને 5.4 એની વચ્ચે આવવાનું. પછી 5.3 અને 5.4 લખી નાખવાનું, એની વચ્ચે બીજા 10 ભાગ કરી નાખવાના અને પછી આવી રીતે ધીમે ધીમે એમ અલગ અલગ આકૃતિઓ દોરવાની. જો મિત્રો આ આપણે કીધું હતું કેટલા અંક સુધી, 4 દશાંશ અંક સુધી. આકૃતિ કેટલી બની? 1, 2, 3, 4 અને 5. તમને ક્યાં સુધી કીધું છે તો કે 1, 2, 3, 4 અને 5 સુધી છે. તો કેટલી આકૃતિ બનશે? તમારે 6 આકૃતિઓ બનશે. બરાબર. તો આ તમારે કરવાનું છે એક હોમવર્કમાં. તો આ સાથે આપણે અહીંયા ધોરણ 9માં આટલું રાખીએ છીએ. આના પછીનું હવે આપણે ટૉપિક આવે છે જે ખૂબ જ અગત્યનો ટૉપિક છે કે વાસ્તવિક સંખ્યાઓમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર કેવી રીતે કરવા, જેની આપણે ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. એટલે આપણે એના માટે નેક્સ્ટ વિડીયો જોશે. અત્યારે આ વિડીયોમાં માત્ર ને માત્ર આટલું. ચલો, થેન્ક યુ.